નમસ્તે. 12મા ધોરણમાં બેટા આજે આપણે લેસન નંબર 3 વિદ્યુત રસાયણ 12th સાયન્સ 12thમાં લેસન નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન આ લેસન સ્ટાર્ટ કરીએ. વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે કે કેવું એ વિજ્ઞાન કે જેમાં રસાયણ પણ છે અને વિદ્યુત પણ છે. કારણ કે નામ શું છે? રસાયણ વિજ્ઞાન તો છે, રસાયણ તો છે, ઉપરાંત સાથે પણ છે વિજ્ઞાન છે. તો રસાયણ અને વિજ્ઞાન એવું વિજ્ઞાન કયું? અને ઓલરેડી બેટા આને તમે 10મા ધોરણમાં થોડો ઘણો અંશ ભણીને આવો છો. કયો તમને યાદ કરાવો? યાદ કરો. કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું હતું, અશુદ્ધ ધાતુનો કોપરનો સળિયો, શુદ્ધ ધાતુનો કોપરનો સળિયો, આને બેટરીનો ધન છેડો જોડ્યો, આને બેટરીનો ઋણ છેડો જોડ્યો, વિદ્યુત પ્રવાહ સ્વિચ ચાલુ કરી, ડીસી પ્રવાહ જેવું ચાલુ કરો એટલે તાર 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 વિદ્યુત પ્રવાહ જાય અને આ સળિયો તાર તાર ખવાતો જાય. અહીંથી સીયુમાંથી Cu+2 થઈ અને અહીંયા ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ જમા થાય. એટલે કે આ સળિયો જાડો થતો જાય, આ સળિયો ખવાતો જાય. અને તમે એનોડ કહેતા હતા, એનોડની અંદર રહેલો બાકીનો કચરો જે પણ કાંઈ છે એ નીચે બેસતો હતો, એને અમે કચરો ન કહીએ, એને પંખ કહીએ. એટલે તમે છેલ્લે શું લખતા હતા? પાતળના તળિયે એનોડિક પંખ જોવા મળે છે. આ ઘટના કે જેમાં શું થયું, આ જે પોર્શન હતો ને, આ પોર્શનમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ. એટલે કે આમાંથી જે Cu હતું, Cu+2 તરીકે દ્રાવણમાં આવ્યું, ઓક્સિડેશન થયું, 2 ઇલેક્ટ્રોન છોડી દીધા. એ Cu+2 અહીંયા ઇલેક્ટ્રોન લઈ લે પાછો અને ફરીથી પાછો સોલિડ તરીકે જમા થઈ. અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, એનો મતલબ કે રેડોક્સ પ્રક્રિયા થાય. પણ કેમ? તમે પેલી સ્વિચ ચાલુ કરીને વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યો ને એટલા માટે. એટલે આ ઘટનાને આપણે શું કહેતા? વિદ્યુત વડે શું કર્યું? વિભાજન. આ ઘટના વિદ્યુત વડે વિભાજન અને વિદ્યુત વિભાજન હતું. તો આમ તમે વિદ્યુત શક્તિ આપી અને એનો વિદ્યુત શક્તિનું શેમાં રૂપાંતર કરી નાખ્યું? રાસાયણિક પ્રક્રિયામાં અને રાસાયણિક શક્તિમાં રૂપાંતર કર્યું. આ એક કોષ કે જેને આપણે વિદ્યુત વિભાજન કોષ કહીએ. ક્લિયર? અહીંયા આપણે બીજો ઉલટો કોષ જોવાનો છે. ઉલટો કોષ જોવાનો એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય અને વિદ્યુત પ્રવાહ મળે. એનો મતલબ કે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર. તો આ પણ એક પ્રકારનો કોષ કે જેને આપણે ડેનિયલ કોષ કહીએ અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ કહીએ. આખા પાઠમાં બેટા બે જ વસ્તુ મેઇન આપણે ભણવાની છે. એક છે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજું વિદ્યુત વિભાજન કોષ. બે જ મેઇન વસ્તુ જોઈએ તો 90% બે જ વસ્તુ આપણે જોવાની. કારણ કે પાઠનું નામ જ છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. હવે એક એવું સિમ્પલ હું તમને દ્રષ્ટાંત આપું. ધારો કે મારી પાસે એક કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે, CuSO4. એની અંદર શું હોય? Cu+2 હોય, SO4-2 હોય. યસ. આની અંદર પછી હું એક ઝિંકનો વજન કરેલો ઝિંકનો સળિયો સોલિડ મૂકું. તો આમાં પ્રક્રિયા શું થશે કે ઝિંક છે અહીંથી આમ ખવાશે અને આમાંથી ઝૂમ કરતું દ્રાવણમાં Zn+2 જશે અને 2 ઇલેક્ટ્રોન નીકળી જશે. ઓકે. અને આ 2 ઇલેક્ટ્રોન દ્રાવણમાં રહેલો Cu અહીંથી આમ Cu લઈ લેશે અને Cu શેમાં રૂપાંતર થઈ જાય? Cu સોલિડ. પછી સળિયામાં જમા થાય. એ પણ મેં તમને અલગ બતાવ્યું. Cu સોલિડ જમા થાય. ઓકે. અલ્ટિમેટલી શું થયું કે અહીંયાથી રાસાયણિક પ્રક્રિયા થઈ અને Zn નું ઓક્સિડેશન થઈ, Zn+2 થયું, 2 ઇલેક્ટ્રોન નીકળ્યા, 2 ઇલેક્ટ્રોન પાછા તમને Cu ને આ લઈ લીધા, ઇલેક્ટ્રોન સમાઈ ગયા. અલ્ટિમેટલી આ પ્રક્રિયામાં જે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય છે એ દરમિયાન તમે જો અહીંયા કદાચ બલ્બ મૂકવામાં આવે તો બલ્બ પ્રકાશિત થવો જોઈએ. મે બી ઇંગ્લિશના માસ્ટરનો કે મસ્ટ બી, શુડ બી, મે બી, એવી રીતે હું તમને એવું કહું કે અહીંયા વચ્ચેના ભાગમાં તમે બલ્બ મૂક્યો હોય તો બલ્બ પ્રકાશિત થાય કે નહીં? કારણ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે એનો મતલબ કે બલ્બમાંથી પ્રસાર થયો, ઉપકરણમાંથી પસાર થયો તો તમને ઇલેક્ટ્રિસિટી ત્યાં જોવા મળે. અને હંમેશા
ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ આપણે ફિઝિક્સની ભાષામાં ખબર છે. તો અહીંયા તમને પ્રકાશ મળ્યો એવું કહી શકાય, કે ઇલેક્ટ્રિસિટી મળી એવું કહી શકાય, વિદ્યુત પ્રવાહ મળ્યો એવું કહી શકાય. પણ કઈ રીતે તમને મળી? તો કે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. કેમ? તો કે ઝિંકનું Zn+2 માં રૂપાંતર થયું, 2 ઇલેક્ટ્રોન છોડી દીધા. પછી 2 ઇલેક્ટ્રોન અહીંયા કોપર દ્રાવણમાં Cu+2 હતો એને લઈ લીધો. એનો મતલબ કે એનું શું થયું? રિડક્શન થયું. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા માટે તમે કોઈ એક્સ્ટ્રા ઉપર એનર્જી આપેલી નથી. છતાં પણ તમે જ્યારે બંને એકબીજાના સંપર્કમાં આવે એટલે તરત જ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય છે. સળિયો બહાર કાઢી નાખો તો Cu+2 ને રિડક્શન આપવાવાળું ઇલેક્ટ્રોન આપવાવાળું કોઈ નહીં હોય, ઝિંક ને ઇલેક્ટ્રોન લેવાવાળું કોઈ નથી, એટલે Zn માંથી Zn+2 બનશે નહીં. એનો મતલબ આપમેળે પ્રક્રિયા થાય છે અને તમને વિદ્યુત પ્રવાહ મળી રહે છે. અને આપમેળે પ્રક્રિયા થતી હોય એના માટે ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા G નું મૂલ્ય હંમેશા ઋણ હોય. તો વિદ્યુત રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થયું. આ શું કર્યું? રાસાયણિક પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન થયું, ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એટલે રિડક્શન થયું. એમાં તમને શું મળ્યું? વિદ્યુત પ્રવાહ મળ્યું. તો રાસાયણિક પ્રક્રિયાને અંતે તમને વિદ્યુત શક્તિ મળી. એટલે કહી શકાય કે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર એ પ્રક્રિયા આપમેળે થાય છે. હમણાં આ કોષ આખો આપણે બનાવીએ છીએ બેટા. આ પ્રક્રિયા આપમેળે થતી હોવાને કારણે ડેલ્ટા G એટલે મુક્ત ઉર્જાનું મૂલ્ય, ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય કેવું થાય? ઋણ થાય. ઓકે. હવે થોડી વાર પહેલા મેં તમને શું કહ્યું હતું? 10મું ધોરણ કોપર સલ્ફેટનું દ્રાવણ હતું. અશુદ્ધ ધાતુનો કોપરનો સળિયો, શુદ્ધ ધાતુનો કોપરનો સળિયો, બંનેને મેં અહીંયા જોડી દીધું. સ્વિચ ચાલુ કરી, ડીસી પ્રવાહ અંદર આવ્યો. અંદર આવ્યો તો તમારું ઓક્સિડેશન થયું, Cu માંથી Cu+ થયું. અને પછી ઇલેક્ટ્રોન અહીંયા ગયા. આ ઋણ ધ્રુવ છે, ઋણ ધ્રુવ આ ઇલેક્ટ્રોન પર ધન પર Cu+2 હતું, અહીંયા ગયો, અહીં ગયો કે નહીં? કારણ કે આ ઋણ ધ્રુવ છે, સીધો જામ થઈ ગયો. પણ તમારું આ વિભાજન ક્યારે થયું? તમે અંદર ઉર્જા આપી તો. એનો મતલબ વિદ્યુત વિભાજન પ્રક્રિયા, આ પ્રક્રિયા આપમેળે થતી નથી. એનો અર્થ એવો કે તો એ કોષ માટે ડેલ્ટા G નું મૂલ્ય કેવું થાય? ધન થાય. ખબર પડી? આ બેટા ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત વિભાજન કોષની અંદર અને વિદ્યુત રાસાયણિક કોષમાં બેમાં મેઇન ડિફરન્સ એ છે કે વિદ્યુત વિભાજન કોષમાં એનોડને તમે બેટરીનો ધન છેડો જોડો છો, તમે એનોડ બનાવો છો. જેને તમે ધન છેડો જોડશો એ તમારો એનોડ બનશે, અને જેને ઋણ છેડો જોડો છો એ તમારો કેથોડ બનશે. ક્લિયર? આમાં શું થશે હમણાં હું કહીશ, તમને બતાવીશ. આમાં કોષ પોટેન્શિયલ, અર્ધકોષનો વિદ્યુતરૂપ પોટેન્શિયલના બેઝથી એનોડ હશે ને એનો ઋણ રિડક્શન પોટેન્શિયલ થશે અને કેથોડનો ધન રિડક્શન પોટેન્શિયલ થશે. એટલે ધ્યાન રાખજો. વિદ્યુત રાસાયણિક કોષની અંદર કે જેમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય, એમાં જોજો બેટા, એનોડ ઓલવેઝ ઋણ હોય. હમણાં કરીએ એટલે ખબર પડશે. એનોડ ઋણ હોય, જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર એનોડ ધન હોય. ઓકે. તો બેમાં ડેલ્ટા G નું મૂલ્ય પણ તમને ખ્યાલ આવી ગયું. ડેલ્ટા G નું મૂલ્ય કેમ ઋણ લીધું ભાઈ? બતાવો કેમ ઋણ લીધું? અરે સર આમાં અમે ખાલી પટ્ટી નાખીએ છીએ તો વિદ્યુત પ્રવાહ ચાલુ થઈ જાય છે. અને મારે બે અલગ અલગ કોષની અંદર અલગ અલગ પાત્રમાં પ્રક્રિયા કરવી છે અને વિદ્યુત પ્રવાહ મળશે, એનાથી બલ્બ પણ ચાલુ કરીશું, બધું કરીશું. પણ મેં અત્યારે નોર્મલ વેથી 10ના બેઝથી બેની સરખામણી તમને કરી કે ભાઈ વિદ્યુત વિભાજન કોષની અંદર મારે વિદ્યુત ઉર્જા આપવી પડતી હતી, વિદ્યુત શક્તિ આપું તો રાસાયણિક પ્રક્રિયા થતી હતી. એટલે વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે, પ્રક્રિયા આપમેળે થતી નથી. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં તો શું છે, હમણાં હું કરીશ તો આમાં ખાલી આમ જોર દેશું ને ઓટોમેટિક ચાલુ થઈ જશે. આ બાજુ ઓક્સિડેશન થઈ જશે, આ બાજુ રિડક્શન થઈ જશે. ઓક્સિડેશન થી ઇલેક્ટ્રોન આ બાજુ સમ કરતા વચ્ચે બલ્બ રાખો પ્રકાશિત થાય. એનો મતલબ કે આ તો પ્રક્રિયા આપમેળે થાય. કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય એટલે ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ થાય. ઓકે. તો બે વચ્ચેનો મેઇન ડિફરન્સ ખબર પડી ગઈ. વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થાય છે, તેથી ડેલ્ટા G નું મૂલ્ય ઋણ. વિદ્યુત રાસાયણિકની જગ્યાએ વિદ્યુત વિભાજન આવે તો એ પ્રક્રિયામાં આપમેળે થતી નથી, વિદ્યુત પ્રવાહ આપવો પડે છે. વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે, તેથી કરીને ડેલ્ટા G નું મૂલ્ય ધન હોય. આમાં એનોડ બેટરીનો ધન છેડો જોડો છો એટલે એનોડ ધન ભારિત. આમાં એનોડને કોઈ બેટરીનો છેડો જોડવા નથી આવતો. કેમ? તો કે આમાં તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આમાં ઓટોમેટિક વિદ્યુતરૂપ ડિફરન્સ, પોટેન્શિયલ ડિફરન્સના બેઝથી એનોડ એનો રિડક્શન પોટેન્શિયલ ઋણ હશે અને ઋણ અહીંયા થશે અને આ બાજુ ધન થશે. એનોડ કેવો થશે? ઋણ થશે અને કેથોડ કેવો થશે? ધન થશે.
હવે એને આપણે અલગ કરીએ. ડેનિયલ કોસ શું છે, એની આખી રચના શું છે, બધી જ વસ્તુ જોઈએ. એટલે ટૂંકમાં આ વસ્તુ છે ને એને હું અલગ અલગ પાત્રમાં કરું છું. કરીએ ચાલો અલગ પાત્રમાં. એટલે કે ડેનિયલ કોસની રચના શું છે ને બેટા એ તમને ખ્યાલ આવે કે ડેનિયલ કોસ શું છે. ડેનિયલ કોસ ઓલરેડી આપણે 11મા ધોરણમાં જોઈ લીધેલું છે. ડેનિયલ કોસ કહો, ગેલ્વેનિક કોસ કહો, પછી વિદ્યુત રાસાયણિક કોસ કહો, વોલ્ટેઇક કોસ કહો. ગેલ્વેનિક કોસમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય કે વાયુ સંકળાયેલો હોય, એમાં જો એક વાતનું દબાણ હોય તો પછી એને ડેનિયલ કોસની જગ્યાએ બીજું નામ આવે. કૃષ્ણ ભગવાનને કેટલા નામ હતા કે નહીં, પર્ટિક્યુલર સ્થિતિમાં હોય ત્યારે કૃષ્ણ ભગવાન થાય ને કે કાનો પણ કોઈ કહે. એવી રીતે આમાં ડેનિયલ કોસ એ વિદ્યુત રાસાયણિક કોસ છે, પણ અંદર સાંદ્રતા જે આપવામાં આવશે ને, સાંદ્રતા જો યુનિક હોય, 1 મોલર હોય, મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ એ હોય. કરીએ ચાલો બધું. ચાલો આ બાજુના ભાગની અંદર અને બીજું એક પાત્ર હું લઉં છું. અહીંયા પાત્ર લીધું. ઓકે, આની અંદર ZnSO4 +2 આ -2 હોય કે નહીં. ધારો કે આના મારી પાસે 50 પરમાણુઓ છે. પર્ટિક્યુલર આની સાંદ્રતા 1 મોલર લીધેલી છે. 1 મોલર કે છે પણ સાંદ્રતાની દ્રષ્ટિએ મેં તમને સમજાવવા માટે 50 Zn+2 અને 50 Cu+2. ઓકે, એવી રીતે અહીંયા હું કરું છું CuSO4 આ શું છે -2 આ +2. અહીંયા પણ આની સાંદ્રતા પણ 50/50 છે. તો સીધી વાત છે ને, Cu જેટલા હશે એટલા તમારે SO4 -2 હશે. ઓકે, આની અંદર વજન કરેલી ઝિંકની પટ્ટી મૂકું, વજન કરેલી Zn સોલિડ. એવી રીતે આની અંદર વજન કરેલી કોપરની પટ્ટી મૂકું છું, Cu સોલિડ. ઓકે, હવે વચ્ચેના ભાગની અંદર ક્ષાર સેતુ. ક્ષાર સેતુમાં શું હોય છે, એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરેલું હોય, NH4NO3 એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરેલું છે. અને આને હું શા નામ આપું છું, ક્ષાર સેતુ. એ બંનેને જોડી રાખે. ધારો કે આ ભરૂચ છે ને અંકલેશ્વર છે, તો બંને વચ્ચે ગોલ્ડન બ્રિજ, સેતુ એટલે બ્રિજ જોડી રાખે છે. ઓકે, અને આ નીચેના ભાગમાં ગ્લાસુલ અથવા તો રૂ ભરી દેવામાં આવે. કેમ તો કે આ ક્ષાર સેતુનું દ્રાવણ આની અંદર પડી ન જાય. ઓકે, પછી આને અહીંયાથી આમ વોલ્ટમીટર, ગેલોનોમીટર કે એ મીટરની મારફતે આમ જોડી અને અહીંયા વચ્ચેના ભાગમાં સ્વિચ મૂકી દઈએ. આ એક સ્વિચ છે, સ્વિચ. ઓકે, અત્યારે સ્વિચ બંધ છે એમ સમજો. ઓકે, શું કરી રચના મેં શું કરી તો કે એક પાત્રની અંદર ZnSO4 જે છે આયન, એનો સોલિડ અવસ્થાની એલની પટ્ટી, ઝિંકની પટ્ટી મૂકી. એવી રીતે બીજું પાત્ર છે CuSO4, એમાં રહેલો આયન છે એનો સોલિડ અવસ્થાવાળો પદાર્થ એટલે કે કોપરની પટ્ટીમાં મૂકી. અંદર કોપરની પટ્ટી CuSO4, ઝિંકની પટ્ટી ZnSO4. ઓકે, સ્વિચ બંધ છે, બેનો કોન્ટેક્ટ. જો મારે ઝિંકનો કોન્ટેક્ટ Cu સાથે કરવાનો છે તો મારે પટ્ટી પેલી ખોલવી પડે, પેલી સ્વિચ ચાલુ કરવી પડે. કરીશ પણ એની પહેલા આ જે છે ને અર્ધકોષ કહેવાય. આ એક અર્ધકોષ છે. આ આખો અર્ધકોષ છે. અર્ધકોષ એટલે શું? અર્ધકોષ એટલે આ ધ્રુવ. ધ્રુવ એટલે આ પટ્ટી, આ જે સળીઓ, આ જે ઝિંકની પટ્ટી છે એને કહેવાય ધ્રુવ. ધ્રુવ અને ધ્રુવને જે દ્રાવણમાં ડુબાડવામાં આવે એની સંયુક્ત રચનાને કહેવાય અર્ધકોષ. આ છે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. એની અંદર તમે ઝિંક ZnSO4 નું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે, એમાં તમે ઝિંકની પટ્ટી ડુબાડી. ઓકે, તો આખી રચના એટલે કહેવાનો મતલબ મારે આવી રીતે કહું, તમારી પાસે એક તપેલું છે એની અંદર આવો તો સળિયો મૂકી દીધો, તો આ આખાને વસ્તુ શું કહેશો? આમાં દ્રાવણ પડેલું છે. શબ્દ શું વાપરશો, વ્યાખ્યા શું કહેશો? ધ્રુવ અને ધ્રુવને જે દ્રાવણમાં ડુબાડવામાં આવે આની સંયુક્ત રચનાને કહેવાય અર્ધકોષ. આ બાજુના અર્ધકોષ કે જે કોનો છે? ઝિંકનો અર્ધકોષ છે. પહેલી બાજુનો અર્ધકોષ કોનો છે? કોપરનો અર્ધકોષ છે. અચ્છા, અહીંયા ઝિંક શેમાં ડુબાડેલું છે? Cu+2. ઝિંક છે Zn+2 માં ડુબાડેલું છે. ઓકે, એવી રીતે પહેલી બાજુમાં કોણ છે? અર્ધકોષની દ્રષ્ટિએ વાત કરીએ તો શું થાય? Cu છે એ Cu+2. આ એક્વિયસ બતાવું છું, આ સોલિડ છે. આ એક્વિયસ બતાવું છું, આ સોલિડ છે. આ શું બતાવું છું? અર્ધકોષની વાત છે. અર્ધકોષ કોણ કોણ? તો કે બે અર્ધકોષને મારે દોરવા ન હોય ને તો આવી રીતે હું લખી શકું. આ કોણ છે? અર્ધકોષ છે. અર્ધકોષ. ઓકે, બે અર્ધકોષ આવી રીતે મેં સાંકેતિક ભાષામાં હું દર્શાવી શકું. ઓકે, ઠીક છે. હવે આની અંદરની સાંદ્રતા છે
આખી ડેનિયલ કોષ થઈ ગઈ. ડેનિયલ કોષ રચના એટલે એક અર્ધકોષ ઝિંકનો અર્ધકોષ છે અને એક કોપરનો અર્ધકોષ છે. બંનેને વાહક તાર મારફતે જોડી દેવામાં આવે. વચ્ચે એ મીટર મૂકો છો કે એમ્પિયર મૂકો, પોટેન્શિયોમીટર મૂકો, ગેલ્વેનોમીટર મૂકો. એ કોષનો પોટેન્શિયોમીટર માપવા માટે છે. અને સ્વિચ છે. સ્વિચ ચાલુ કરો તો શું થશે? બેનો કોન્ટેક્ટ થઈ જશે. હવે સાર સેતુ શું છે? સાર સેતુ એ બંને અર્ધકોષની વિદ્યુતીય તટસ્થતા જાળવશે. કઈ રીતે જાળવશે? બધું પ્રેક્ટિકલી. એટલા માટે તમે 50-50 લીધા છે ને, તમને સમજાવવા માટે લીધા છે. ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે શું થશે. ઓકે, તો પછી સર આને તમે ડેનિયલ કોષ કહો છો, ગેલ્વેનિક કોષ કહેવાય, વિદ્યુત રાસાયણિક પણ કોષ કહેવાય, વોલ્ટેઇક કોષ કહેવાય. તો આને કયા કોષ કહેવાય? મેં તમને કીધું ને, કૃષ્ણ ભગવાન જેવું છે. એક નામ આપો તો ઠીક છે, પણ વિજ્ઞાનની અંદર સામાન્ય રીતે આ કોષને ડેનિયલ કોષ કહેવામાં આવે. પરંતુ જો અંદર રહેલા બંને વિદ્યુત વિભાજનની સાંદ્રતા 1 મોલર હોય, 1 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ, 1 મોલર સાંદ્રતા હોય, તો આ પ્રકાર અને તાપમાન 298 કેલ્વિન આપણે પ્રમાણિત તાપમાને પડેલો હોય, તો આ જ ડેનિયલ કોષને ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ કહેવામાં આવે. અલ્ટિમેટલી કામ તમે ગમે એ નામ આપો, પણ કામ તો એક જ વસ્તુ છે, રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર. કેવી રીતે થાય એ હમણાં જોઈએ. ચાલો, ઓકે, શું થયું? અહીંયા જે હું સ્વિચ ચાલુ કરીશ, ઓકે, તો અહીંયાથી ઇલેક્ટ્રોન ઝિંકમાંથી સીધો દ્રાવણમાં જશે. આ ઝિંકનો શું છે? સળિયો છે. ઝિંક 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 સોલિડ છે કે નહીં? તો ઝિંક સીધો જ દ્રાવણમાં જશે. દ્રાવણમાં ગયો એટલે શેમાં આવી જશે? Zn+2. તો અહીં થશે શું? ઝિંક સોલિડ. આ ઝિંક શું છે? સોલિડ. એનું રૂપાંતર શામાં થયું? Zn+2. ક્યાં ગયો? દ્રાવણમાં છે ને. તો કેમાં જાય છે? બને એકવીસ આયન બહેનો શું? એકવીસ. અને એને શું કર્યું? 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. એનો મતલબ શું થયું? ઓક્સિડેશન. એનો મતલબ ઓક્સિડેશન ક્યાં થાય? તો કે એનોડ ઉપર. ઓકે, ક્લિયર? અચ્છા, હવે એ પ્રશ્ન થાય કે સર સીધું આને સ્વિચ ચાલુ કરીને સીધું ઓક્સિડેશન જ કેમ થયું? એના માટે દ્રાવણ વિદ્યુત વિભાજ્ય કે જેમાં આયનો છે Zn+2 અને આ સળિયો છે જે ઝિંક સોલિડ છે, બેની વચ્ચે એક વિદ્યુતીય તફાવત હોય, વિદ્યુતીય પોટેન્શિયલ હોય. બે વચ્ચે એક પ્રકારનું વિદ્યુતીય પોટેન્શિયલ હોય અને એ પોટેન્શિયલ એ અર્ધકોષના ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય. અહીંયા 1 મોલર સાંદ્રતા લીધી હોય તો એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહેવાય. અને આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય, એવી રીતે આ અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ ધન હોય. રિડક્શન પોટેન્શિયલની વાત કરું છું. હવે પાછું એ પ્રશ્ન થાય, આ રિડક્શન પોટેન્શિયલ એટલે શું સર? રિડક્શન પોટેન્શિયલ એટલે જો કોઈ પણ ધ્રુવને 2 વૃત્તિ હોય, ઇલેક્ટ્રોન કાઢવાની વૃત્તિ એને કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ. બીજું ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે તાકાત, શક્તિ, વૃત્તિ. એ જો બહાર કાઢવાની વૃત્તિ 0.3 વોલ્ટ હોય તો એની સ્વીકારવાની વૃત્તિ પણ હોય પણ -0.3 વોલ્ટ હોય. આમ કોઈ પણ ધ્રુવને ઇલેક્ટ્રોન કાઢવું એટલે કે ઓક્સિડેશન થવું, એની વૃત્તિ જેટલા વોલ્ટ હોય એટલા જ એની સ્વીકારવાની વૃત્તિ હોય, પણ ચિહ્ન જુદું હોય. ઓક્સિડેશન પોટેન્શિયલ હું કહું છું કેટલો? ધારો કે આનો છે 0.3 વોલ્ટ, એટલે 0.3 વોલ્ટના પ્રેશરથી ઇલેક્ટ્રોન છૂટો પાડી શકે છે. તો સ્વીકારે કેટલો? -0.3 વોલ્ટ. અને IUPACમાં રિડક્શન પોટેન્શિયલનું મહત્વ આપવામાં આવ્યું છે. તો આપણે બંનેની રિડક્શન પોટેન્શિયલ જોઈએ છે. આનો રિડક્શન પોટેન્શિયલ આની સાપેક્ષે ઋણ હોય, આનો ધન હોય. એનો મતલબ શું? આને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોની વધારે થઈ? આની વધારે થઈ. અચ્છા, આની વધારે થઈને ઇલેક્ટ્રોન સ્વીકારશે, પણ ઇલેક્ટ્રોન સ્વીકારશે તો ઇલેક્ટ્રોન કાઢવા વાળો તો જોઈ ને. તો જેની વૃત્તિ ઓછી છે ને
એ ઇલેક્ટ્રોન કાઢવાનું ચાલુ કરશે, કારણ કે એની સ્વીકારવાની તાકાત નથી. અને અહીંયાથી ઇલેક્ટ્રોન કાઢશે. તમે સ્વિચ બંધ કરી દો એટલે પાછું બંધ થઈ જાય. ખબર પડી? સ્વિચ ચાલુ કરો એટલે પહેલાની સ્વીકારણી વૃત્તિ જબરજસ્ત છે, એટલે આ કાઢવાનું ચાલુ કરે, એટલે આ ઓક્સિડેશન થવાનું ચાલુ કરે. એટલા માટે જેવી તમે સ્વિચ ચાલુ કરી એટલે આનું ઓક્સિડેશન થવાનું ચાલુ થાય. ઓકે, એટલે આનું ઓક્સિડેશન થયું એટલે આને મેં શું કીધું? એનોડ. અને પહેલાનો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ કેવો છે? ધન છે. અને વિચારો બેટા કે અહીંયાથી ઇલેક્ટ્રોન જાય અને અહીંથી આમ ખેંચાતો હોય તો નેચરલી આની ઉપર ધન ભાર સર્જાયો હોય કે નહીં? આનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? ધન હોય. તેથી આ ધ્રુવ કેવો હોય? ધન ધ્રુવ. અને ઇલેક્ટ્રોન સ્વીકારે છે. સ્વીકારે હંમેશા એનો મતલબ કે રિડક્શન થાય. રિડક્શન કોની ઉપર થાય? કેથોડ ઉપર થાય. એટલે આ કોણ છે? કેથોડ. અચ્છા, અહીંયા આને ઇલેક્ટ્રોન પેલો ખેંચતો હતો, આને કાઢ્યા એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળ્યા. ઇલેક્ટ્રોન ઝૂમ કરતા બહાર નીકળે છે. એનો મતલબ કે આની ઉપર ઇલેક્ટ્રોન બહાર નીકળે તો બહાર કેવો થયો? રૂમ. અને ઇલેક્ટ્રોન નીકળો એનો મતલબ કે એનું ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન કયા ધ્રુવ ઉપર થાય? એનોડ ઉપર. તેથી કરીને આ આપણો છે કોણ? એનોડ. ક્લિયર? ઓકે, તો અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો તો ઇલેક્ટ્રોનની દિશા કઈ હતી? ઇલેક્ટ્રોન અહીંથી આમ, ઇલેક્ટ્રોન આમ, ઇલેક્ટ્રોન આમ. એટલે અહીંયા તમને કાંટો ઇલેક્ટ્રોન માપતા હોય આમ કર્યું, સોમ ગતિ કાંટો આમ થાય. ઓકે, અને અહીંથી આમ જઈને સીધો નીચે આવે. હા, નીચે ઇલેક્ટ્રોન અહીંયાથી આમ આવ્યો એટલે કોણ લઈ લે? કોપર. આમાં કોપર છે. અચ્છા, જો તો શું થશે? કોપર +2 જે એક્વિયસ અવસ્થામાં હતો એને શું કર્યું? 2 ઇલેક્ટ્રોન લીધા અને શું બની ગયો? કોપર સોલિડ. એટલે કોપર સીધો અહીંયા જામ થઈ ગયો. જો અહીંયા ગાબડું પડ્યું અને અહીંયા જામ થયો. આ કોણ જામ થયો? કોપર. અહીંથી કોણ નીકળી ગયો? ઝિંક નીકળી ગયો. ઓકે, તો આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે આ પ્રક્રિયા શું થયું? રિડક્શન. એનો મતલબ કે આ કોની ઉપર થાય રિડક્શન? કેથોડ. જોઈ લો, તો આ ઓક્સિડેશન, આ રિડક્શન. ઓકે, અલ્ટિમેટલી પ્રક્રિયા આ થાય તો કેવા પ્રકારની પ્રક્રિયા? તો બે હું અહીં લખું છું, એટલે કરું છું. જો એનોડ ઉપર શું થયું? એનોડ ઉપર શું થયું? Zn સોલિડ, એમાંથી Zn+2 એક્વિયસ +2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર શું થાય છે? જો કેથોડ ઉપર શું થયું? એ બે ઇલેક્ટ્રોન છે એ કોણે લઈ લીધા? Cu+2 એક્વિયસ. એ કોણ બની ગયો? Cu સોલિડ. હવે ઓલ ઓવર કોસ પ્રક્રિયા તમારે લખવી હોય, કોસ પ્રક્રિયા, તો શું કરશો? બંને ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા. આપણે સરળ કરી નાખો. Zn solid +Cu+2 aqueous, એમાંથી બને Zn+2 aqueous અને બન્યું Cu solid. જોઈ લો બેટા, હવે Zn માંથી Zn+2 ઓક્સિડેશન અવસ્થાની દ્રષ્ટિએ જુઓ, 0 અને +2 શું થયું? ઓક્સિડેશન. એનો ઉપર થઈ ગયું. કેથોડ ઉપર Cu+2 એમાંથી શું બન્યું? સોલિડ. ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? +2. અહીં કઈ હતી? 0. એટલે શું થયું? રિડક્શન. સમગ્ર પ્રક્રિયા આવી રીતે થાય. એમાં તમે અહીંયા જો વચ્ચે લેમ્પ રાખેલો હોય તો તમારો લેમ્પ પ્રકાશિત થાય. અલ્ટિમેટલી શું થયું? અહીંયા ઓક્સિડેશન થયું, ત્યાં રિડક્શન થયું. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, આનો વિદ્યુતધ્રુવ રિડક્શન પોટેન્શિયલ ઋણ હતો, આનો વિદ્યુતધ્રુવ રિડક્શન પોટેન્શિયલ ધન હતો. એને કારણે બંને જેવો સંપર્ક થયો એટલે આનું ઓક્સિડેશન થયું. ધાડ ઇલેક્ટ્રોન નીકળવાનું ચાલુ, એટલે સ્વીકારો ચાલુ થઈ ગયું અને તમારે બલ્બ પ્રકાશ થઈ ગયો. એનો મતલબ વીજળી મળી. તો પ્રક્રિયા કઈ હતી? ઓક્સિડેશન હતી. આ કઈ હતી? રિડક્શન હતી. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને અંતે તમને વિદ્યુત શક્તિ મળી. એનો મતલબ કે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર. એટલે આને નામ આપીએ છીએ આપણે કયો? વિદ્યુત રાસાયણિક કોષ. અચ્છા, હવે બીજું કે સર તમે એ થાય કે આની અંદર 50 Zn+2 છે, બરાબર છે, અને 50 SO4 - 2 છે. હા, ઓકે, યસ, રાઈટ. તો સર પહેલો Zn માંથી Zn+2 અંદર આવ્યો. હા, બરાબર છે. હા, માની લીધું કે ઇલેક્ટ્રોન બળ પ્રકાશ થયો. સાચી વાત છે. તો Zn 51 ન થઈ જાય? હા, તમારી વાત સાચી છે બેટા, 51 થાય.
તો એક જેવો આવે એટલે 50 શું થઈ જાય? 51 થઈ જાય. હા, વાત સાચી. કરીએ. અહીંયા Zn+2 51 માં હું લખું છું. ઓકે. ઇલેક્ટ્રોન ત્યાં ગયા, ત્યાં પોઝિશન એક થાય. શું થાય? તો એમાં અંદર જેવા ઇલેક્ટ્રોન આવ્યા તો Cu+2 કેટલા હતા? 50 હતા કે? એને ઇલેક્ટ્રોન લઈ લીધો, Cu+2 ઇલેક્ટ્રોન લઈ લીધો. તો લઈ લીધો આ 50 માંથી સીધો એક ક્યાં જતો? અહીંયા જામ થઈ ગયો. એનો મતલબ કે આ એક નીકળી ગયો. તો અહીંયા તમારો 49 Cu+2 થઈ ગયા. અચ્છા, વાત તો સાચી. અહીંયા એક Zn+2 થયો તો અહીંયા Cu+2 ઓછો થઈ ગયો. એનો મતલબ એવો કે અહીંયા ધન ભાર વધ્યો અને અહીંયા ઋણ ભાર SO4-2 વધી ગયો ને. એનો મતલબ કે ઋણ ભાર વધ્યો તો થોડી વારની અંદર વિદ્યુતીય અનબેલેન્સિંગ થાય અને અહીંયાથી Zn+2 પછી બહુ ધનભાર બને તો Zn+2 જ ના આવે અને Ion2 ન થાય તો ઇલેક્ટ્રોન આ બાજુ સ્વીકારવાની કેપેસિટી પણ ન રહે. કારણ કે વિદ્યુતનું પોટેન્શિયલ કેવો હોવો જોઈએ? ધન હોય તો ખેંચે કે નહીં? તો પછી આ બાજુના તો ઋણ થવા માંડ્યું છે. તો આવા માટે વચ્ચેના ભાગમાં ક્ષારથી ભરેલો સેતુ એટલે ક્ષાર સેતુ એનું કાર્ય શું? એ શું કરે? અહીંયાથી SO4 આમ લઈ જાય અને SO4 એમાંથી મારફતે આ SO4 અહીંથી પાસ થઈ અને સીધું વિદ્યુતીય ડિફરન્સ ને પોટેન્શિયલ ડિફરન્સના બેઝથી સીધો SO4-2 અહીંયા આવે અને અહીંયા આવે તો શું થઈ જાય? SO4-2 આવ્યો. એનો મતલબ કે સર 50 હતા 51 થઈ 51 નો પહેલો આવી ગયો. હા, એટલે થઈ ગયા બંને પાછા સરખા અને પેલી બાજુ એ જ વસ્તુ થઈ જશે કે એક તમારો Cu+2 જતો રહ્યો સોલિડ અવસ્થામાં તો એક તમારો SO4-2 વધતો તો એ ક્યાં આવી ગયો? અહીં આવી ગયો. આમ હવે થાય શું? જેવો અહીંથી Zn+2 ઝૂમ થાય ઇલેક્ટ્રોન આવે, કોપર સ્વીકારે, SO4-2 આયા. પાછું Zn માંથી Zn+2 ઇલેક્ટ્રોન ગયો, અહીંયા આવ્યો, Cu+2 લીધો, જામી ગયો અને SO4-2. તો આમ શું થાય કે Zn-SO4 ની સાંદ્રતા વધતી જાય અને CuSO4 ની સાંદ્રતા ઘટતી જાય. એટલા માટે તો આ વિદ્યુત રાસાયણિક કોષની અંદર જનરલી પ્રમાણિત અવસ્થામાં ન હોય ત્યારે બંને અર્ધકોષોમાં કેથોડની સાંદ્રતા વધારે રાખવામાં આવે કારણ કે લાંબા સમય સુધી તમારો ચાલે. ઓકે, બીજું કે આ Zn-SO4 છે એની મેં તમને કીધું ને કે 1 મોલર સાંદ્રતા હોય એટલે 1 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ હોય અને આની સાંદ્રતા પણ વિદ્યુત વિભાજનની 1 મોલ એટલે 1 મોલર પ્રતિ ડેસીમીટર ક્યુબ હોય તો એવા સમયે સંપૂર્ણ કોષ કાર્યરત હોય ને ત્યારે અહીંયા પોટેન્શિયોમીટરની અંદર એનો વોલ્ટેજ બતાવે 1.1 વોલ્ટ બતાવે એટલે 1 વોલ્ટ તમને વિદ્યુત પ્રવાહ અહીંયા મળે છે. એટલા દબાણનો વિદ્યુત પ્રવાહ અહીંયા મળે છે. ઓકે, અચ્છા, તો એવું કરીએ તો સર કે આ તમને 1.1 મળે છે. મારી પાસે એક બેટરી છે, આવી રીતે બેટરી છે. આ બેટરીનો એક ધન છેડો અને એક ઋણ છેડો એને બેને આની અંદર સપ્લાય આપી દઉં તો કેમ? શા માટે સપ્લાય આપવાનો છું? સર 1.1 વોલ્ટ તમે કહો છો ને બંને રિડક્શન પોટેન્શિયલ જો આનું મોલર સાંદ્રતા 1 મોલર હોય આની મોલર આની કેપેસિટી 1.1 મોલર છે, બરાબર છે. હવે હું તમે સપ્લાય આપો ચાલુ કર ચાલુ કોઈ વાંધો નહીં, પ્રક્રિયા મારી ચાલુ રહેશે, કર ચાલુ. અહીંયા પોટેન્શિયોમીટર લગાડેલું હોય દેખાડ વોલ્ટેજ મીટર દેખાડતું હોય 0.2 વોલ્ટ 0.3 વોલ્ટ 0.4 વોલ્ટ 0.5 વોલ્ટ 0.6 વોલ્ટ 0.7 અમારો કોષ ધીમે ધીમે કાર્ય કરતો ચાલુ રહે 1.0 1.1 થાય એટલે કોષ કાર્ય કરતો બંધ થાય. હે કેમ બંધ થાય? 1.1 ના પ્રેશરથી કાઢે છે ઇલેક્ટ્રોન કોષ બેયના વિદ્યુત ધ્રુવ પડેલા છે એનો કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટના પ્રેશરથી તમને વીજળી મળી રહી છે, વિદ્યુત પ્રવાહ મળી રહ્યો છે, ઇલેક્ટ્રોનનું પ્રેશર મળી રહ્યું છે. એમાં તમે સામે 1.1 રાખ્યું અને કામ બંધ થઈ ગયું. અચ્છા, તો ચાલ નોક ફેરો વધાર જેવું તમે વધારો એટલે શું થાય? પ્રક્રિયા ઉલટી ચાલુ થઈ જાય. ઉલટી એટલે કઈ? અલા તમારું 10મું ધોરણ સ્ટાર્ટ થઈ જાય. હે તો એ જ ને, તમે વિદ્યુત પ્રવાહ ચાલુ કરી નાખો. વિદ્યુત પ્રવાહ ચાલુ કરી નાખો એટલે શું કરો છો? હવે અંદર વિભાજન ચાલુ થઈ જાય. હવે વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થશે. અરે શું વાત કરો છો? હા, અંદર હવે જેવું તમે ગયું વિદ્યુત પ્રવાહ અંદર નાખ્યો એટલે પ્રક્રિયા થવાનું ચાલુ. શું થાય?
અને વિદ્યુત પ્રવાહ ચાલુ થાય એટલે આ પ્રકાર જે થઈ તેના કરતાં ઉલટી થવાનું ચાલુ થઈ જાય. ઉલટી થવાનું ચાલુ થઈ જાય એટલે આ તમારો એનોડ વર્તે, આ તમારો કેથોડ વર્તે. ઇલેક્ટ્રોનિક પ્રવાહ આમ થાય, વિદ્યુત પ્રવાહ આમ થાય. એટલે ટૂંકમાં તમારો વિદ્યુત રાસાયણિક જે કોષ છે એના વોલ્ટેજ કરતાં વધારે વિદ્યુતનું વોલ્ટેજ તમે આપો અને તમારો વિદ્યુત રાસાયણિક કોષ ન રહેતા વિદ્યુત વિભાજન કોષ થઈ જાય. જ્યાં સુધી તમે બહારથી બાહ્ય નથી આપતા, વીજળી ઉત્પન્ન થાય છે, વિદ્યુત પ્રવાહ મળે છે, એને લેતા રહો છો, અને જ્યાં તમે ઉપયોગ કરવો હોય તો આ વિદ્યુત વિભાજન કોષના ઘણા બધા, વિદ્યુત રાસાયણિક કોષના ઘણા ઉપયોગ ઘણા બધા છે. વિદ્યુત બળતણ કોષ છે, વિદ્યુત રાસાયણિક કોષ છે, પછી વિદ્યુત વિભાજન કોષના પણ ઉપયોગ છે, ધાતુના શુદ્ધિકરણની અંદર થાય, ક્લોરીન વાયુ છે, ઓક્સિજન વાયુ છે, આ બધું આગળ જઈને આપણે બનાવટને કેવી રીતે કરવું એ બધું વસ્તુ જોઈ લેશું. પણ અત્યારે બેઝિકલી વસ્તુ બેટા સમજવાની એ છે કે તમે વિદ્યુત રાસાયણિક કોષ સમજો છો, એમાં શું મળ્યું તમને? અમે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થયું એવું મળ્યું. ઓકે, હવે વિદ્યુતનો વોલ્ટેજ તમે 1.1 કેવી રીતે કરી શક્યા? તો કે બંનેના અર્ધકોષ છે એના પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલના તફાવત ઉપરથી 1.1 વોલ્ટ અમે કાઢી શકીએ છીએ. એ પણ આપણે આગળ જઈને કરીશું. અત્યારે મારે ફક્ત પહેલા લેક્ચરમાં તમને આની ખાલી માહિતી આપી છે. હજી પાછું આગળ જઈને એ પણ કે ભાઈ આનો અર્ધકોષ તમે કહો છો કે અંદરનું વિદ્યુત વિભાજ્ય અને ધાતુ વચ્ચે વિદ્યુતનો ડિફરન્સ હોય છે, પોટેન્શિયલ હોય છે. એ પોટેન્શિયલને જ એ અર્ધકોષનો એ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. એવી રીતે આનું પણ વિદ્યુત વિભાજ્ય એટલે CuSO4 છે અને ઉપર અંદર એક કોપરની પટ્ટી છે. બેની વચ્ચે વિદ્યુતીય ડિફરન્સ જોવા મળે છે, પોટેન્શિયલ જોવા મળે છે. એ જ પોટેન્શિયલને આપણે એ અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. અને કીધું કે આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન છે, આ વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન છે, આ વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે. અને બંને તમે જોડો છો એટલે અહીંથી આમ વિદ્યુત પ્રવાહ, તમારો ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે અને તમે ટોટલ બંને જો પ્રમાણિત અવસ્થામાં હોય તો 1.1 મળે છે. એના કરતાં વધારે તમે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ અંદર દાખલ કરશો, મળે છે એના કરતાં વધારે દાખલ કરશો તો તમારું વિદ્યુત રાસાયણિક કોષ જગ્યાએ શું થઈ જશે? વિદ્યુત વિભાજન કોષ થઈ જશે. સમગ્ર રાસાયણિક પ્રક્રિયા આનો અર્ધકોષનો પોટેન્શિયલ પ્રમાણિત સ્થિતિમાં કેવી રીતે અર્ધકોષનો શોધવો, એના માટે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો આપણે ઉપયોગ કરીશું. આને રિલેટેડ દાખલા છે એ પણ કરીશું. પણ તે ખાલી પહેલું લેક્ચર સ્ટાર્ટનું પાર્ટનું છે એટલે એકદમ બેઝિકલી સિમ્પલ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ઓલરેડી બુકની અંદર બહુ સારી રીતે સમજાવેલું છે, તમે પોતે પણ સમજી શકો એટલું નોર્મલ વેથી બેટા આની શરૂઆત છે. પણ છતાં આપણે આગળ વધારે પ્રયત્ન કરીશું કે વધુ ડીપમાં જઈ શકીએ. અને આમ અહીંયા આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.